દિવસ આપણો સ્ટાર્ટ થઈ ગયો છે. દિવસમાં આજે કાલ મિટિંગમાં એવું આવ્યું કે ભાઈ મારે વિરમગામથી 25 કિલોમીટર દૂર માંડલમાં જવાનું છે. આજથી મારો પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ ગયો. જેની અંદર મારે આ માર્કેટમાં કે આઈટીસીની કેટલી દુકાનો નથી અને કેમ નથી, શું છે ડિલિવરી પ્રોબ્લેમ છે કે કેમ પ્રોડક્ટ નથી વેચાતી, એ બધું છે આજે આપણે ફાઇન્ડ આઉટ કરીશું. ગાઈઝ, આ છે માંડલનું મેઇન માર્કેટ. મેઇન માર્કેટમાં બધી ઘણી બધી દુકાનો છે, પર્સનલ કેર આવી ગઈ, બધું છે. બસ હવે આપણે ધીમે ધીમે ચાલુ કરી રહ્યા છે. સારું ગલીઓ ને ગલીઓ ફરી રહ્યો છું. 2 વાર તો ખોવાઈ ગયો. સારું ભૂલ્યા જેવું છે. પેલી દુકાનમાં ગયો ને, આ દુકાનમાં આવ્યો તો કે નતો આવ્યો. સારું એવું ચાલી રહ્યું છે. 20 દુકાનો ફરી લીધી છે. 12 વાગી ગયા છે. હજી બી બધું સર્વે ચાલે છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈઝ. જમવા બેસી ગયા છે. આખા માર્કેટમાં તો ક્યાંય જગ્યા હતી નહીં. કાકાની દુકાનમાં મેં કીધું, મેં કાકા ભૂખ લાગી જાય તો અહીં સાઈડમાં બેન ખાઈ શકું? કાકા કીધું સારું બેટા ખાઈ લેજો. બસ અત્યારે ખાવા બેહ્યો છું. હવે આજના દિવસમાં બધી જગ્યાએ સારા રિસ્પોન્સ બી આવ્યા. ઘણી બધી જગ્યાએ આમ કહે ને કે આમ કાઢી નાખ્યા કે ભાઈ ના અમારે નથી લેવું એમ કરીને. કંટાળ ગए कंपनी में से, इसलिए दूसरी कंपनी में जा रहे हैं. सही है. આજે આપણે મેટ્રોમાં આવતા હતા અને આપણા પ્રિય સર મળી ગયા છે. ઘણી બધી વાત કરી. સરના આશીર્વાદ બી છે. હવે જોઈએ હવે સર હવે શું કહે છે. થોડી ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપશે થોડું આગળ વધવાની. અમદાવાદ આવી ગયા છે ફાઇનલી. બસ હવે ઘરે જઈશું. કાલ તો કઈ જ કામ નથી. ના સરનો કોલ આવશે, કઈ જ નહીં. મસ્ત આરામ છે. જોઈએ હવે મંડે શું થાય છે. બાય ગાઈઝ, મળીએ નવા એપિસોડમાં.